વડોદરાના જીએસએફસી યુનિવર્સિટી ખાતે 2 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો આરંભ થયો હતો. કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ સમિટનો પ્રારંભ થયો હતો. જીએસએફસી યુનિવર્સિટીમાં આયોજિત આ સમિટના વિવિધ ઉદ્યોગોના અગ્રણી વિવિધ સેમિનારમાં જોડાશે. મધ્ય ગુજરાતના ઔદ્યોગિક, આર્થિક અને તકનીકી વિકાસને વેગ આપવા માટે એક વૈશ્વિક મંચ તૈયાર કરવામાં આવ્યો છે. આ 2 દિવસીય આયોજનમાં વિવિધ ક્ષેત્રના 151 દેશ વિદેશના વિષય નિષ્ણાતો, નીતિ નિર્ધારકો, કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ અને અગ્રણી ઉદ્યોગપતિ એકત્રિત થઈ 19 વિવિધ સેમિનારોમાં ગહન મંથન કરશે. આ સમિટ દરમિયાન ભવિષ્યની ટેકનોલોજી અને પરંપરાગત ક્ષેત્રોના આધુનિકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પરિષદમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ક્વોન્ટમ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ, ગ્રીન એનર્જી, સ્પેશિયાલિટી કેમિકલ્સ અને ઇન્ડસ્ટ્રીઝ 4.0 જેવા અત્યાધુનિક વિષયો પર વિસ્તૃત ચર્ચા હાથ ધરાશે. એ ઉપરાંત પ્રાદેશિક સ્તરે રોજગારી વધવા અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક વિશેષ પેનલ ડિસ્કશન ગોઠવવામાં આવ્યું છે. ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ આગામી દાયકાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માનવ સંસાધનને સજ્જ કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડશે. આ ચર્ચાઓથી સ્થાનિક સ્તરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત રોજગારીની નવી તકોનું સર્જન થશે. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के विजन के साथ शुरू हुआ वाइब्रेंट गुजरात आज मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल की प्रेरणा के साथ रीजनल कॉन्फ्रेंस के ये चौथे संस्करण में हम वडोदरा में आप सबको जब यहाँ पे पा रहे उसका हमें बहुत बहुत खुशी है. सेंट्रल गुजरात ये अपने आप में एक बहुत ही महत्वपूर्ण स्थान है. 1918 में महात्मा गांधी जी के नेतृत्व में यहां ऐतिहासिक खेड़ा सत्याग्रह हुआ था. दुनिया को राह दिखाने वाला आनंद का कोऑपरेटिव मूवमेंट यहीं से शुरुआत हुई थी. आज अमूल यहां से देश के कोने कोने तक पहुंचती है. मैं कोऑपरेटिव सेक्टर्स के साथ जुड़े हुए सभी साथियों को बहुत बहुत अभिनंदन देता हूं. सेंट्रल गुजरात ने हर युग में देश को लीड किया है. वडोदरा की कला और स्किल, एजुकेशन और इनोवेशन हमारी सबसे बड़ी ताकत है. पंचमहाल हो, महिसागर हो, दाहोद, छोटा उदयपुर की ट्राइबल हेरिटेज ये हम सब के लिए सबसे बड़ा गर्व का विषय है. आज नर्मदा जिला में दुनिया की सबसे ऊंची स्टैच्यू ऑफ यूनिटी जो सीना तान के खड़ी है, हम सबकी वो शान है. आज हम सबको गर्व होता है. देश एवं विदेश से आए हुए लोग आदरणीय सरदार साहब की प्रतिमा को नमन करते हैं और उनकी जीवन यात्रा से प्रेरणा लेके उनके जीवन की अनेक मुसीबतों का सामना करने की ताकत प्राप्त करते हैं. ये हम सबके लिए गर्व की बात है.